દિવાળીના વેકેશનમાં ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામી। મહેસાણા નજીક આવેલું વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું। વેકેશનમાં સૂર્ય મંદિરમાં દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો। સોલંકી કાળ દરમિયાન નિર્માણ પામેલું મોઢેરાનું સૂર્ય મંદિર તેની અદ્ભુત સ્થાપત્ય કલા, કોતરણી અને પૌરાણિક મહત્વને કારણે વિશ્વભરમાં જાણીતું છે। મોઢેરા સૂર્ય મંદિરને ગુજરાતના વારસાનું ગૌરવ છે અને સમૃદ્ધ ઇતિહાસનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। સૂર્ય મંદિરની કોતરણી, ભવ્ય નૃત્ય મંડપ અને વિશાળ કુંડ નિહાળીને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા। ખૂબ જ સરસ ફીલ થઈ રહી છે। અહીંયા આજે અમે લોકો ફ્રેન્ડ સાથે આવેલા છીએ સૂર્ય મંદિર જોવા, જે આખા ભારતમાં બે જ છે, એક કોણાર્કનું સૂર્ય મંદિર અને બીજું છે મોઢેરા સૂર્ય મંદિર। અહીંયાની કોતરણી અને જે દ્રષ્ટિ અને જે નિહાળવાનું છે એ ખૂબ જ સુંદર છે, ખૂબ જ આહલાદક છે। અહીંયા બહુ જ મજા આવી અમને લોકોને। એમાં એક ખાસ સોલંકી શાસનના સમયની જે અહીંયા એક કોતરણી જોવા અમને મળી તે બહુ પ્રખ્યાત છે અને આજે આ લોકો આપણા ગુજરાતના ઘણા લોકો અહીંયા આ મંદિરની મુલાકાત લેવા આવેલા છે। અમે પણ અમારી પરિવાર સાથે આવ્યા છે। અહીંયાની કોતરણી જોઈને અમને ખાસ મજા આવી જોવાની અને પરિવાર સાથે બાળકોની બહુ મજા કરી અને અહીંયા આવવાની અમને એક અલગ ઉણપ સારી જોવા મળી।